જેટલા અહીંયા આવ્યા છે આપ સૌ તમે બધા ગંગાજીના મહેમાન છો. ગંગાજીએ તમને તેડાવ્યા છે. તમે એવું મનમાં ન રાખતા કે તમે આવ્યા છો. ઘણાઈને આવવું તું પણ નથી આવી શક્યા. તમે આવી શક્યા એ માત્ર ગંગા મૈયાની કૃપા છે, ભાગવત ભગવાનની કૃપા છે. એની કૃપા હોય તો જ આ શક્ય. તો કાયમ કથામાં કહું ને, આપણે આવીએ ને અહીંયા આવવાનો ફાયદો શું? તમે ઘરેથી આવ્યા, આપણે ત્યારે ભાતું લઈને આવ્યા, નક્કી જતું કે રસ્તામાં જમવા માટે આપણે બધાને કહી રાખ્યું તો લઈ લેજો જે કંઈ તમારે ખાવું પીવું હોય રસ્તામાં. બધા એની પાસે ભાતાના ડબરા છે. ડબરા હાચવીને રાખજો, ધોઈને. છેલ્લે દિવસે પાછું અહીંથી ભાતું એમાં આવશે, અહીંથી ભાતું અહીંથી આવશે. પણ હું એક બીજી વાત કહેવા માંગુ છું કે આપણે ઓલું ભાતું લઈ આવ્યા, પણ અહીંયા 7 દિવસ પૂરા કરીને આપણે જ્યારે પાછા જશું ને, ત્યારે એક બીજું ભાતું પણ આપણી સાથે આવશે. અને એ ભાતું છે પુણ્યનું, એ ભાતું છે સત્કર્મનું, એ ભાતું છે ભગવાનના ભજનનું, પરમાત્માની કૃપાનું. પછી એ ભાતું એને ડબરાની જરૂર નથી, એને ડબરા થેલી થેલાની જરૂર નથી. એ તો આપણા ખાતામાં લખાઈ જશે. તમે ગંગા કિનારે આવ્યા, કથા સાંભળો છો, ભગવાનનું નામ લ્યો છો. આ આશ્રમ છે, આ આશ્રમ છે. અહીંયા હોટલો પણ છે, પણ ફર્ક છે. હોટલમાં અને આશ્રમમાં ફર્ક છે. આ એક સંતનો આશ્રમ છે. તો આપણે એક આશ્રમની તપોભૂમિમાં આવ્યા છીએ. અને અહીંયા કથા સાંભળવી એ ભજનનો જ એક પ્રકાર છે. તમે શું કરવા બેઠા છો? તમે ભગવાનનું ભજન કરવા બેઠા છો. આમાં જરાય મારા ઘરની વાત નથી કરતો હો. તમને એમ થાય કે અમને સારું લગાડવા કહે છે, ના. આમાં ભાગવતમાં લખ્યું છે ભગવાનના ભજનના 9 પ્રકાર છે. એને નવધા ભક્તિ કયા છે? ભક્તિના 9 પ્રકાર છે. ભક્તિનો પહેલો પ્રકાર કયો? કોઈને ખબર હોય તો કયો. ભગવાનનો પહેલો પ્રકાર, ભક્તિનો પહેલો પ્રકાર કયો? બરોબર છે, વાહ વાહ. કથા શ્રવણ, માને ભગવાનની કથા સાંભળવી એ ભગવાનની ભક્તિનો પહેલો પ્રકાર છે. તમે કથા સાંભળવા બેઠા છો, સમજી લેજો તમે ભગવાનનું ભજન કરવા બેઠા છો. આ ભજનનો એક પ્રકાર છે. અને ભજન કરવા જાવ ને એટલે કસોટી થાય જ. તમે અહીંયા ભજન કરવા આવ્યા છો એટલે કસોટી થાય ને થાય. પણ આપણે આવી ગયા, કથાનો આરંભ થઈ ગયો, વાતે ગાતે પોથીજી આપણે પધરાવ્યા અને ભગવાનના મંગલ ચરિત્રનો આરંભ પણ થઈ ગયો છે. આ આશ્રમની અંદર રહેવું એ પણ ગંગા કિનારે તીર્થમાં રહેવાનું પુણ્ય છે. અહીંયા રહેવું એ પણ પુણ્ય છે. ધ્યાન દેજો, અહીંયા ભોજન કરવું એ ભગવાનનો પ્રસાદ છે. અહીંયા જે આપણે આજ સવારે નાસ્તો કર્યો, બપોરે આપણે જમ્યા, કેવું લાગ્યું જમવાનું? સારું લાગ્યું? સરસ સરસ. જમવાનું આપણે જમ્યા, પણ તમે ધ્યાન દેજો, ભલે આપણે ભોજન કરીએ એ પણ એ ભોજન એ પ્રસાદ છે. ગંગા કિનારે જુઓ, અત્યારે રોજ હવે ક્રમ ચાલુ થશે, ભગવાનને અહીંયા ભોગ લાગશે, થાળ ધરાવા, ને ઈ પ્રસાદ આપણે ત્યાં લઈશું. એટલે અહીંયા ભોજન કરવું એ પણ પ્રસાદ છે. કથા શ્રવણ કરવું એ પ્રસાદ છે. ગંગા કિનારે તમે આવ્યા ને,
તમે ગાડીમાં આવ્યા, કારમાં આવ્યા, બસમાં આવ્યા, કોઈ પણ વાહનમાં આવ્યા, એ તમારું આવવું એ યાત્રા છે, એને કહેવાય જાત્રા. હવે આનાથી ઊંચામાં તમે ફોરેન ફરવા જાઓ, લંડન, અમેરિકા કે દુબઈ કે ક્યાંક ફરવા જાઓ, તો એને શું કહેવાય? એને જાત્રા કહેવાય? એને જાત્રા ન કહેવાય. એમાં વિઘ્ન ન આવે, એમાં વિઘ્ન ન આવે, પણ એમાં પુણ્ય ન મળે, એમાં પુણ્ય પણ ન મળે. આ તમારું ગંગા કિનારે આવવું એ ડગલે ને પગલે યાત્રા છે. આપણું ચાલવું એ યાત્રા છે, આપણું બોલવું એ પણ ભગવાનનું ભજન છે. તો આપણે જાત્રા કરવા નીકળો ને એટલે પગલે પગલે એક એક યજ્ઞનું પુણ્ય મળે છે. તો એટલે મેં તમને અર્થ સમજાવ્યો. ફોરેન ફરવા જાઓ તો એ જાત્રા નથી, અહીંયા પુણ્ય નથી મળ્યું. તમે ફરો એની ના નહીં, પણ તમે તીર્થમાં જાઓ તો એ જાત્રા છે, એ યાત્રા છે. તો આવો ભગવાને એક એવો સુંદર અવસર આપ્યો છે. હરિદ્વારની અંદર આ પવિત્ર તપોભૂમિમાં ભાગવત ભગવાનની દિવ્ય મંગલમય કથા. અમારા ભાવનાબેન ચંડી ભમર, ભાવનાબેન તો વર્ષોથી, મને લાગે છે 12-15 વર્ષથી અમારી સાથે યાત્રાઓમાં આવતા હોય છે. અને ભાવનાબેનની સાથે એમના પરિવારમાં એમના દીકરીઓ પલ્લવીબેન કે કાજલબેન કે મનાલીબેન કે આખો પરિવાર કથામાં પણ યાત્રામાં પણ આવતા હોય છે. તો આ યજમાન માત્ર યજમાન પરિવાર નથી, અમારા પરિવાર જેવો જ પરિવાર છે, અમારા કુટુંબથી વિશેષ. આ કિશોરભાઈને પહેલી વાર અહીંયા જોયા, આવેલા, અચ્છા, તો હું ભૂલી ગયો હશે. અરે આખો પરિવાર ખૂબ શ્રદ્ધાથી, ભક્તિથી, અને કેટલા મનોરથ એમના હતા. ગયા વર્ષની ઈચ્છા હતી કે ભગવાન કૃપા કરે તો ભાગવત નું પારાયણ અને એના મુખ્ય મનોરથી અમારે થવું છે. તો ભગવાને કૃપા કરી, અહીંયા એમનો મનોરથ પણ ભગવાને પૂર્ણ કર્યો છે. અને બાકી પણ બીજા ભાવિકોએ પોતપોતાના પિતૃઓની સ્મૃતિમાં ભાગવતજીનો પાઠ કરાવી રહ્યા છે. બહુ સારી વાત છે. આવો આપણે હવે ભાગવતના અમૃત રસનું પાન કરવાનું છે. તો ખૂબ પ્રેમથી અને શ્રદ્ધાથી આજે પ્રથમ દિવસે બપોર પછીનું સત્ર છે. આવતીકાલથી સવારે 9:30 થી કથાનો આરંભ થશે અને બપોરે 1 વાગ્યા સુધી કથા ચાલશે. આવતીકાલથી બધો ક્રમ સવારમાં ચાલશે. તો જેની સૂચના આપને આગળ દર્શનભાઈ આપશે. ભાગવતજીના આરંભે ભાગવતજીનો મહિમા કયો છે. મહિમા માને મહાત્મ્ય. મહાત્મ્ય એટલે એનો મહિમા. આપણે હમણાં જે કથા કરીએ ગંગાજીનું મહાત્મ્ય હતું, ભાગવતનું એટલે લખેલી કથા છે. તો ભાગવતજીનું મહાત્મ્યની અંદર 3 પ્રસંગો, 3 કથાઓ વર્ણવી છે. આ કથાને નૈમિષારણ્યમાં કહેવામાં આવી છે. આ કથાના 3 ઘાટ છે. પહેલો નૈમિષારણ્ય, અને બીજા
બીજો પણ ગંગા કિનારો અને ત્રીજો પણ ગંગા કિનારો. પ્રથમ નૈમિષારણ્યમાં સુતપુરાણિકજી મહારાજે કથા વર્ણવી છે. સુતજી મહારાજ જે વ્યાસજીના શિષ્ય છે, શૌનકાદિ ઋષિઓએ કથા સાંભળી છે. આ પહેલું સ્થાન છે. બીજું સુખદેવજી મહારાજે કથા કરી અને પરીક્ષિત રાજાએ કથા સાંભળી. અને ત્રીજું સનત કુમારોએ કથા કહી અને દેવર્ષિ નારદજીએ કથા શ્રવણ કર્યું છે. તો આ રીતે ત્રણ ઘાટ બતાવ્યા છે. અને ચોથો ઘાટ એ પણ ગંગા કિનારો. આ સૌથી મહત્વનો ઘાટ છે. ચોથો ઘાટ સૌથી મહત્વનો છે. અને એ ચોથા ઘાટમાં કથા સાંભળે છે કોણ? તમે. અને કથા આપની પાસે કહું છું હું, એટલે હું એ સદભાગી, તમે સદભાગી ને. આ કથા એટલે સદભાગી કે આ કથામાં તમે છો. આપણે કરીએ એ વધારે મહત્વનું છે. આપણે કરીએ એ આપણું છે. આ ચોથો ઘાટ છે. આ કથા એટલા માટે મહત્વની છે કે આને તમે સાંભળો છો અને હું મારી મતિ ગતિ અનુસાર ગાઉં છું. એટલે આપણાથી થાય એ આપણું, આપણે કર્યું એ આપણું, આપણા ખાતામાં એ જમા છે. બાકી ઘણા નો કે અમે ગંગા કિનારે ગયા હતા ને કથા સાંભળી આવ્યા. આપણે કઈ સારી વાત છે, પણ હવે મનમાં કે એમાં અમારે શું? આપણે પોતે કથા સાંભળીએ ને આપણે ગંગા સ્નાન કરીએ, આપણે સત્કર્મ કરીએ તો એનો લાભ પણ આપણો છે, એનું પુણ્ય પણ આપણું છે.